જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા મજામાં જશો? તો આજે આપણે અમાસ છે, તો સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓના આશીર્વાદ માટે આપણે શું કરવું અને શું ના કરવું જોઈએ, તો તેના વિશે આજે આપણે જાણીશું. ભાદરવા માસની વદ અમાસ એ સર્વપિતૃ અમાવસ્યા છે. આ તિથિના દિવસે પિતૃઓને તર્પણ અને શ્રાદ્ધ કરાય છે અને પિતૃઓ આદરપૂર્વક ભોજન લઈ અને તૃપ્ત થઈ અને ખુશીથી સ્વર્ગલોકમાં પાછા જાય છે. સર્વે પિતૃ અમાવસ્યાને પિતૃ મોક્ષદાયીની અમાવસ્યા કહેવામાં આવે છે. આ તિથિએ પિતૃઓ માટે શ્રાદ્ધનો નિયમ છે. જેમને તેમના પરિવારના સભ્યોની મૃત્યુ તિથિ યાદ નથી, તો તેઓ આ દિવસે તેમના પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કરી શકે છે. આજના દિવસે પિતૃઓ શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી પ્રસન્ન થાય છે અને તે આશીર્વાદ આપી અને સ્વર્ગમાં પાછા ફરે છે. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શું કરવું જોઈએ? તો સવારે સૂર્યોદય પહેલાં કોઈ તીર્થ સ્થળ કે પવિત્ર નદી કાંઠે સ્નાન કરવું. એમ શક્ય ન હોય તો ઘરે પાણીમાં ગંગાજળ મિશ્ર કરી સ્નાન કરવું. આ વર્ષે સર્વ પિતૃ અમાવસ્યા રવિવારના દિવસે હોવાથી સૂર્યોદય પહેલાં સ્નાન કરી સૂર્યદેવને જળ, દૂધ, ચોખા, કંકુ, લાલ રંગના ફૂલ મિશ્ર કરી અને અર્ધ્ય અર્પણ કરવું. ત્યાર પછી પાણિયારે સવાર અને સાંજે ઘીનો દીવો કરી અને 2 અગરબત્તી કરી પિતૃઓનું ધ્યાન ધરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર કરવો. અગરબત્તી અડધી ના થાય ત્યાં સુધી જાપ કરવો. આ દિવસે બ્રાહ્મણોને ભોજન, ગરીબ જરૂરિયાતમંદ લોકોને ભોજન, ગાયને લીલો ઘાસચારો, કૂતરાને ઘીવાળી મીઠાઈ કે રોટલા, કીડીને દરમાં લોટ, પક્ષીઓને જળ અને ઘઉંની રોટલી, આમાં દરેકને ભોજન કરાવવું જોઈએ. ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ કારણસર તમારે પિતૃઓનું શ્રાદ્ધ ના થયું હોય તો આ દિવસે શ્રાદ્ધ અવશ્ય કરવું. આ દિવસે મહાદેવના મંદિર શિવલિંગનું પૂજન કરી અને મહાદેવ 7 ધાન અથવા તો શક્તિ મુજબ કંઈ પણ તમે અર્પણ કરી શકો છો. ચોખા, મસૂર, મગ, ચણાની દાળ, સફેદ તલ, કાળા તલ, ઘઉં વગેરે આ બધું જ તમે અર્પણ કરી શકો છો. અને સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે સવારે અને સંધ્યા સમયે છાણા ઉપર ઘી, ગોળ અને ગુગળ નાખી અને ઘરમાં ખૂણે ખૂણે ધૂપ કરવો. સવારે કરેલ ધૂપ ભગવાનને અર્પણ કરે છે અને સંધ્યા સમયે કરેલ પિતૃઓને અર્પણ થાય છે. આ સર્વે પિતૃ અમાવસ્યાના દિવસે સવારે પીપળા વૃક્ષ ઉપર દૂધ, જળ કે મિશ્ર કરી અને ચડાવવું. સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જપવો અને સંધ્યા સમયે સરસવના તેલનો ચોમુખ એટલે 4 દિવેટવાળો દીવો પ્રગટાવવો. આ સર્વે પિતૃ અમાવસ્યાને અતિ પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે ગરુડ પુરાણમાં જણાવેલું છે કે 10 મહાદાન કે અષ્ટદાન કરવા આ દાન સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. પિતૃ અમાવસ્યાના દિવસે શું કરવું અને શું ના કરવું? સર્વે પિતૃ અમાવસ્યાના તમારા ઘરને આંગણે આવેલ કોઈ ગરીબ કે ભિખારીને ખાલી હાથે પાછું ના જવા દેવું. સર્વે પિતૃ અમાવસ્યાના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું. સર્વે પિતૃ અમાવસ્યાના દિવસે નાના મોટા બધાનું માન કરવું તથા ગાય, કૂતરા કે પશુ પક્ષીઓને મારવું નહીં. આ દિવસે માંસ, મદિરા કે કોઈ પણ વસ્તુનું વ્યસન ના કરવું. આ દિવસે વાળ કાપવા નહીં. આ હતું સર્વે પિતૃ અમાવસ્યાના દિવસે શું કરવું અને શું ના કરવું. હવે આપણે એની કથા પણ સાંભળીશું. એની પહેલાં પિતૃને પ્રસન્ન કરવા માટે થઈ અને અમાસને દિવસે સ્નાન, ધ્યાન સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી, ગીતાનો પાઠ કરવો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને વિષ્ણુ ચાલીસા કરવી. સવારે સૂર્યદેવને અર્ધ્ય આપવું, તેમાં તાંબાના લોટામાં ચોખા અને લાલ કંકુ કે ફૂલ ઉમેરી અને પછી પિતૃને તર્પણ કરવું. પિતૃઓની આત્માની શાંતિ માટે ઉપવાસ કરવો અને કોઈ ગરીબ વ્યક્તિને દાન દક્ષિણા આપવી. પીપળાના વૃક્ષમાં જળ સાથે કાચું દૂધ અર્પણ કરવું અને દીવો સવારે અને સાંજે પ્રગટાવવું. તો હવે જે આપણે સાંભળીશું પિતૃ અમાવસ્યાની વ્રત કથા. પિતૃ અમાવસ્યાની વ્રત કથામાં એક પૌરાણિક કથા છે અને એ સમયની વાત છે કે એક નગરમાં અગ્નિશ્વાત અને બહિષ્વાપદ નામના 2 પિતૃદેવ રહેતા હતા. તેમની માનસ કન્યાનું નામ હતું અક્ષોદા
આ અક્ષોદાએ ભાદરવા મહિનાની શ્રાદ્ધ પક્ષની સર્વે પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે થઈને તપ કર્યું હતું અને કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ અને બધા પિતૃદેવતા અક્ષોદા સામે પ્રગટ થયા. તે સમયે અક્ષોદાનું ધ્યાન વિચલિત થઈ અને એક તેજસ્વી પિતૃ અમાવસુ તરફ ગયું. બીજું કાંઈ જોયા વગર કે એકીટસે તે જ પિતૃને તે જોઈ રહી. તેણે અમાવસુને કહ્યું, વરદાનમાં તમે મને સ્વીકારો. હું તમારી સાથે રહેવા ઈચ્છું છું અને જીવન માંડવા ઈચ્છું છું. અક્ષોદાના આ વચન સાંભળીને સર્વે પિતૃદેવતાઓ ગુસ્સે થઈ ગયા. એમણે તે જ ક્ષણે શ્રાપ આપ્યો કે તે પિતૃલોકથી પૃથ્વીલોક જશે. આ સાંભળીને અક્ષોદાએ કરેલી પોતાની ભૂલ ખબર પડી ને તથા તે માફી માંગવા લાગી. ત્યારે પિતૃઓએ તેને માફ કરી અને શ્રાપમાંથી મુક્તિ માટે તેને કહ્યું કે તે મત્સ્ય કન્યા સ્વરૂપે જન્મ લેશે. પરમપિતા બ્રહ્માના વંશજ મહર્ષિ ઋષિ પારાશર તે મત્સ્ય કન્યાને પતિ સ્વરૂપમાં મળશે અને તેના ગર્ભમાંથી ભગવાન શ્રી વેદ વ્યાસ જન્મ થશે. એ પછી શ્રાપ મુક્ત થઈ અને તે ફરીથી પિતૃલોકમાં આવી જશે. બધા પિતૃઓએ તેમાં રહેલા અમાવસુના ખૂબ જ વખાણ કર્યા અને તેમણે વરદાન આપ્યું કે તમારા સૌંદર્ય અને સ્ત્રી સામે પોતાના મનને ભટકવા ના દેતા પોતાના સંયમ અને નિયમ ઉપર એકનિષ્ઠ રહ્યા માટે આજથી આ તિથિ તમારા નામથી એટલે કે અમાવસુ સ્વરૂપ ઓળખાશે. આ દિવસે એક નાનકડો ઉપાય કરવામાં આવે છે. અમાવસુનું નામ અમાવસુને અમાસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ દિવસે એક નાનો ઉપાય કે આ દિવસે સંધ્યા સમયે ઘરમાં ધૂપ કરો. જો શક્ય હોય તો ગાયના ગોબરના છાણાનો ધૂપ કરો. તેમાં ખાસ કરીને ગોળ અને ઘી તેના ઉપર રાખીને ધૂપ કરો. ઘરના દરેક ખૂણા અને દરેક દિશામાં અમાવસ્યાની કથા તથા અમાવસને દિવસે શું કરવું અને શું ન કરવું તે વિશેનો વિડીયો આપને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. અને જો પસંદ પડ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય પિતૃદેવો.